નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા. ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝ જેમાં આપણે મિડવાઇફરી જેવો ખૂબ અગત્યનો વિષય જોઈ રહ્યા છીએ. આ અગાઉ આપણે 15 ભાગ આપણે ઓલરેડી પબ્લિશ કરી ચૂક્યા છીએ. ઘણી બધી મિડવાઇફરીનો પોર્શન આપણે કવર કરી લીધો છે. ત્યાર પછી આપણે આગળ હવે જોશું સર્જિકલ ઇન્ટરવેન્શન, કે જેમાં સિઝેરિયન સેક્શન છે, વેક્યુમ છે, ફોર્સેપ છે. તો આ દરેક વસ્તુ પણ ખૂબ જ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની હોય. આવા આપણે ટોપિક જોશું. પણ ખાસ નમ્ર વિનંતી છે કે દરેક મિત્રો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને આપણા મિત્રો સાથે શેર કરો. આવા જ વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલની વિઝિટ લો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ ઉપરાંત માસ્ટરમાઇન્ડ એજ્યુ એપમાં તમામ પ્રકારની કન્ટેન્ટ આપેલ છે, તો આજે જ ડાઉનલોડ કરો માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ. તો ચાલો જોઈએ આગળ પાર્ટ 16, અને જેમાં સર્જિકલ ઇન્ટરવેન્શન. સર્જિકલ ઇન્ટરવેન્શન એટલે અમુક મિડવાઇફરીના એવા ઓપરેશન હોય કે જે ઓપરેશન આપણે મિડવાઇફરીમાં આવતા હોય, બરાબર. એવા કયા ઓપરેશન હોય, જે વજાઇનલ ઓપરેશન પણ હોય અને જે એબ્ડોમિનલ ઓપરેશન પણ હોય, જેમાં આપણે કયા પ્રકારનું એનેસ્થેસિયા વાપરીએ તો જનરલ, સ્પાઇનલ કે પછી લોકલ હોય. બરાબર, જનરલ હોય, સ્પાઇનલ હોય કે લોકલ હોય. કેવી પોઝિશન આપવાની હોય આવા સર્જિકલ ઇન્ટરવેન્શનમાં? ડોર્સલ પોઝિશન, સુપાઇન કે લિથોટોમી. બરાબર. જો ડોર્સલ ડિલિવરી હોય તો ડોર્સલ પોઝિશન હોય, સુપાઇન ઓપરેશન કરવાનું હોય ઓપરેટિવ તો સુપાઇન પોઝિશન હોય, પાછી ડિલિવરી કરવાની હોય, કોઈ પણ વજાઇનલ ટેર રિપેર કરવાનું તો લિથોટોમી પોઝિશન આપવાની હોય. એસેપ્ટિક ટેકનિકમાં આપણે લેશું યુનિવર્સલ પ્રિકોશન લેવા જોઈએ. બરાબર. અને ખાસ આપણે યાદ રાખીએ કે કોઈ પણ મિડવાઇફરીના પ્રોસિજર કરતાં પહેલાં, કોઈ પણ મિડવાઇફરીના આપણે તપાસ કરતાં પહેલાં, મિડવાઇફરી લગતી કોઈ પણ તપાસ કરતાં પહેલાં બ્લાડર ખાલી કરવું ખૂબ જ જરૂરી છે, બરાબર. TOL કહેવાય, આપણને બહુ પૂછાય નહીં પણ આપણે જાણવું જરૂરી છે કે TOL શું છે. ટ્રાયલ ઓફ લેબર, બરાબર. ક્યારે આપણે લેબરનું ટ્રાયલ આપવી જોઈએ અને ક્યારે ન આપવી જોઈએ, તો માત્ર જાણો તમે, કદાચ ક્યાંક પૂછાય તો આપણને કામ આવે. ટ્રાયલ ઓફ લેબર કોઈ પણ જાતના દબાણપૂર્વકના પગલાઓ લીધા વગર વજાઇનલ કેનાલ મારફતે નોર્મલ ડિલિવરી થઈ શકે તે માટે કોઈ પણ સર્જિકલ પગલાં ભરતા પહેલા જે પ્રયત્નો કરવામાં આવે કે જે પ્રોસિજર કરવામાં આવે તેને ટ્રાયલ ઓફ લેબર કહેવાય છે. આ ટ્રાયલ મોડરેટ સિફિલોપેલ્વિક ડિસ્પ્રોપોઝન હોય ત્યારે આપવામાં આવે છે. ટ્રાયલ એટલે આપણે કોઈ પણ જાતના વધારાના પગલાં ન લઈએ પણ ટ્રાયલ આપણે કરીએ, બરાબર. દબાણપૂર્વક જે પગલાં લીધા વગર એમને આપણે ટ્રાય કરીએ નોર્મલ લેબર થવા માટેની, તો એને ટ્રાયલ લેબર કહેવાય, બરાબર. તો મેથડ ઓફ ટ્રાયલ લેબરમાં કઈ કઈ મેથડ આવે? મેડિકલ મેથડ, સર્જિકલ મેથડ અને કમ્બાઇન્ડ મેથડ. જેમાં મેડિકલ મેથડમાં પ્રોસ્ટાગ્લાન્ડિન એટલે કે સર્વિપાઇલ જેલી હોય, ઓક્સિટોસિન ઇન્જેક્શન આપવામાં આવે અને મિફિપ્રિસ્ટોન આપવામાં આવે. સર્જિકલ મેથડ તો કે AROM, આર્ટિફિશિયલ રપ્ચર ઓફ મેમ્બ્રેન. ત્યાર પછી કમ્બાઇન્ડ મેથડ હોય. કમ્બાઇન્ડ મેથડમાં શું, તો મેડિકલ સર્જિકલ બંનેનો ઉપયોગ કરવામાં આવે, બરાબર. તો આ હતા કેટલાક એવા ઓપરેશન કે જે આપણને ટ્રાયલ ઓફ લેબરમાં આપણે જેનો ઉપયોગ કરતા હોઈએ, બરાબર. એફિઝિયોટોમી અથવા તો એફિઝિયોટોમીને શું કહેવાય, તો પેરિનિયોટોમી પણ કહેવાય. તો એફિઝિયોટોમી ક્યારે મૂકવામાં આવે આ બધું આપણે જોઈએ. લેબરના સેકન્ડ સ્ટેજ દરમિયાન જે પેરિનિયમ અથવા તો પોસ્ટિરિયર વજાઇનલ વોલ ઉપર આપણે પ્લાન સર્જિકલ ઇન્સિઝન મૂકવામાં આવે એને કહેવાય એફિઝિયોટોમી, બરાબર. તો એફિઝિયોટોમી ક્યારે મુકાય, તો આપણને ખાસ યાદ હોવું જોઈએ કે જ્યારે આપણે ક્રાઉનિંગ થાય ત્યારે એ સમયે આપણને એફિઝિયોટોમી મૂકવી જોઈએ. એફિઝિયોટોમી કઈ જગ્યાએ મુકાય, તો આપણને ફોર્ચિટ એવું યાદ રહેવું જોઈએ, જે એફિઝિયોટોમીની આદર્શ જગ્યા ગણાય, બરાબર. તો આવું પણ આપણે બધું યાદ રાખવું જોઈએ. એટલે ક્રાઉનિંગ થતાં પહેલાં એફિઝિયોટોમી મૂકવી જોઈએ, બરાબર. તો એ આદર્શ સમય ગણાય. આદર્શ જગ્યા કઈ ગણાય, તો આદર્શ જગ્યા છે એ ફોર્ચિટ ગણાય. ટાઈપ ઓફ એફિઝિયોટોમી. એફિઝિયોટોમીના પ્રકાર આપણને બહુ આમ MCQના રૂપમાં પૂછાય નહીં, પણ છતાંય આપણે યાદ રાખવા છે કે કયા કયા પ્રકાર હોય, એક વખત આપણે વાંચી જઈએ. મીડિયોલેટરલ એપિઝિયોટોમી કે આ પ્રકારની એપિઝિયોટોમીમાં ઇન્સિઝન ફોર્ચિટના મિડ પોઈન્ટથી ડાઉનવર્ડ અને આઉટવર્ડ જમણી બાજુ કે ડાબી બાજુ મૂકવામાં આવે છે. ઇન્સર્જન એનસથી 2.5 સેન્ટીમીટર દૂર મૂકવામાં આવે છે, બરાબર. તો આ પ્રકારની એપિઝિયોટોમી હોય. ત્યાર પછી છે મિડલાઇન એપિઝિયોટોમી. તો આ પ્રકારની એપિઝિયોટોમીમાં ફોર્ચિટથી બરાબર મિડ પોઈન્ટ સુધી લઈ લેવાનું હોય ઇન્સિઝન. લેટરલ એપિઝિયોટોમી. આ પ્રકારની એપિઝિયોટોમીમાં ઇન્સર્જન ફોર્ચિટથી સેન્ટ્રલમાં બંને બાજુ ઇન્સિઝન મૂકવામાં આવે છે. આમાં બાર્થોલિન ગ્લેન્ડ ઈજા થતી હોવાથી આ પ્રકારની એપિઝિયોટોમીનો ઉપયોગ ઓછો કરવામાં આવે છે. તો બંને બાજુ હોય તો લેટરલ એપિઝિયોટોમી
કહેવાય, બરાબર. ઘણી વખત જે શેપ એપિસિયોટોમી મૂકવી પડે. આપણે જગ્યા વધારે જોતી હોય, બેબીનું હેડ મોટું હોય તો જે શેપ એપિસિયોટોમી મૂકી તો આપણને વધારે જગ્યા પ્રોવાઈડ થાય. આમાં શું હોય તો 5 o'clock થી 7 o'clockની પોઝિશન ઉપર આપણે ઇન્સિઝન મૂકવાનું હોય, જેથી કરીને આપણે એનસના ભાગથી દૂર રહી અને વધુ એપિસિયોટોમી માટેની જગ્યા મળે અને બેબી સારી રીતે ડિલિવર થાય, તો એને કહેવાય જે શેપ એપિસિયોટોમી. ત્યાર પછી છે ફોરસેપ ડિલિવરી. તો કોની કહેવાય ફોરસેપ ડિલિવરી ને ક્યારે કરવામાં આવે? ઓબ્સ્ટેટિકલ ફોર્સેપ એ સ્પેશિયલ પ્રકારનો ફોર્સેપ છે જેના વડે ફિટસનું હેડ બહાર કાઢવામાં આવે છે. ફોર્સેપ તો કે ફોર્સેપ ડિલિવરી ક્યારે કરવામાં આવે છે? તો ફોર્સેપ ડિલિવરી કરતી વખતે શું શું આપણે ધ્યાન રાખવું જોઈએ? તો કે હેડ એન્ગેજમેન્ટ થયેલું હોવું જોઈએ, સર્વિક્સનું ફૂલ ડાયલેટેશન થયેલું હોવું જોઈએ, મેમ્બ્રેન રપ્ચર થયેલી હોવી જોઈએ. બરાબર. તો આ છે એ બેઝિક મુદ્દા હોય કે ભાઈ આટલી વસ્તુ હોય તો જ ફોરસેપ ડિલિવરી. હેડ એન્ગેજ થયેલું હોય, ફૂલ ડાયલેટેશન હોય અને રપ્ચર મેમ્બ્રેન થયેલું હોય ત્યારે જ આપણે ફોરસેપ ડિલિવરી કરી શકીએ. બરાબર. 2 પ્રકારના ફોરસેપ હોય, એક લો ફોરસેપ હોય અને એક મિડ ફોરસેપ હોય. આપણે માત્ર આસિસ્ટ કરવાનું હોય, ડૉક્ટરને જે ફોરસેપ લેવો હોય એ લઈએ. બરાબર. પછી આવશે વેક્યુમ ડિલિવરી, જેને વેન્ટો યુઝ અથવા તો વેક્યુમ ડિલિવરી પણ કહેવાય. આ એક ખાસ રીતે તૈયાર કરેલ સાધન છે જેમાં ફિટસના સ્કાલ્પ વચ્ચે વેક્યુમ ઉત્પન્ન કરી ક્રેનિયમને ખેંચવામાં આવે છે. વેક્યુમ ડિલિવરી ક્યારે કરવામાં આવે તો જોઈએ તો કે ફોર્સેપને બદલે વેક્યુમ ડિલિવરી કરવામાં આવતી હોય. ઓક્સિપિટો પોસ્ટિરિયર પોઝિશન હોય ત્યારે, ટ્વિન્સમાં બેબીનું હેડ જલ્દી ડિસેન્ડ કરવા માટે અને ફર્સ્ટ સ્ટેજ લાંબુ હોય ત્યારે યુઝ કરવામાં આવે છે. બરાબર. તો આ હતું વેક્યુમ આપણને ખબર હોય કે ક્રેનિયલ કેવિટીને ખેંચવાની. વેક્યુમ મોટા ભાગે ઘણી વખત પ્રીમેચ્યોર બેબી હોય તો એમાં વેક્યુમ કરવામાં આવે. આવું આપણે યાદ રાખવાનું છે. બરાબર. ત્યાર પછી છે LSCS, આપણા માટે ખૂબ જ અગત્યનું. કેવી રીતે LSCS કરવાય, ક્યાં એનો કાપો મુકાય, તો એ પણ આપણે જોવું જોઈએ અને એને કહેવાય સિઝેરિયન સેક્શન. સિઝેરિયન સેક્શન આ ઓપરેટિવ પ્રોસિજર છે જેમાં 28 વીક પછી ફિટસને એબ્ડોમિનલ વોલ અને યુટ્રસની વોલ પર ઇન્સર્જન મૂકીને ડિલિવરી કરવામાં આવે છે. આ ઇન્સર્જન એબ્ડોમેનના લોઅર સેગમેન્ટમાં મૂકવામાં આવે છે, તેથી તેને લોઅર સેગમેન્ટ સિઝેરિયન સેક્શન કહેવાય છે, એટલે કે LSCS કહેવાય છે. બરાબર. તો આને કહેવાય LSCS. LSCSનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું, લોઅર સેગમેન્ટ સિઝેરિયન સેક્શન. ક્યારે કરવામાં આવે, ઇન્ડિકેશન ક્યાં હોય તો એ પણ આપણે યાદ રાખવાનું છે કે કેવી કન્ડિશન હોય તો આપણે લોઅર સેગમેન્ટ સિઝેરિયન સેક્શન કે LSCS કરવાનું હોય. તેમાં જોઈએ તો સેન્ટ્રલ પ્લાસેન્ટા પ્રીવિયા હોય, CPD હોય, કેન્સર ઓફ સર્વિક્સ હોય, વજાઇનલ સ્ટેનોસિસ હોય, પ્રીવિયસ સિઝેરિયન સેક્શન કરેલું હોય. બરાબર. તો આવી કન્ડિશનમાં આપણે સિઝેરિયન સેક્શન કરવું પડે. બરાબર. પ્લાસેન્ટા પ્રીવિયા તમને ખબર છે, CPD તમને ખબર છે, CA કેન્સર, વજાઇનલ સ્ટેનોસિસ એટલે વજાઇના નાની હોય એવી કન્ડિશનમાં બરાબર તો જોવા મળે. 3P આપણે ઓલરેડી અગાઉ પાવર પેસેજ અને પેસેન્જર જોઈ લીધેલું છે. APH પણ આપણે જોયું છે. બરાબર. તો આ બધા કારણો છે એના, હજી આ બધા કારણો છે કે આવા કારણો હોય, માલ પ્રેઝન્ટેશન હોય, પુઅર પ્રોગ્રેસ ડાયલેટેશન હોય, બેડ ઓબ્સ્ટેટિકલ હિસ્ટ્રી હોય, RBF અથવા તો VBF રિપેર કરેલ હોય, એવી કન્ડિશનમાં આપણે સિઝેરિયન કરવું પડે. બરાબર. સિઝેરિયનના પ્રકાર હોય, સિઝેરિયનના કયા પ્રકાર હોય તો એ આપણે જોઈએ. પહેલો પ્રકાર છે લોઅર સેગમેન્ટ સિઝેરિયન સેક્શન. આમાં યુટ્રસના લોઅર ભાગમાં ઇન્સર્જન મૂકવામાં આવે છે. હાલમાં આ મેથડનો વધુ યુઝ કરવામાં આવે છે. બરાબર. પછી બીજું છે ક્લાસિક સિઝેરિયન સેક્શન. ક્લાસિક સિઝેરિયન એટલે અપર ભાગમાં મૂકવાનું. આ ક્લાસિક છે. ક્લાસિકમાં આવી રીતે કાપો મૂકવાનો હોય, જ્યારે LSCSમાં આમ આડો કાપો મૂકવાનો હોય. બરાબર. તો એ ક્લાસિક સિઝેરિયન સેક્શન કહેવાય. મિડવાઇફરીના કેટલાક ક્રિટિકલ ઓપરેશન હોય અને જે ઓપરેશન એવા હોય કે જે ક્રિટિકલ કહેવાય, જેને ડિસ્ક્રિમિનલ ઓપરેશન પણ કહેવાય, ડિસ્ટ્રિક્ટિવ ઓપરેશન પણ કહેવાય. બરાબર. તો એમાંનું પહેલું છે ક્રેનિયોટોમી. આ એક ખાસ પ્રકારનું ડિસ્ટ્રિક્ટિવ ઓપરેશન છે જેમાં ફિટસના હેડમાં છિદ્રો કરી તેનો જથ્થો બહાર કાઢી હેડ બહાર કાઢવામાં આવે છે. ફિટસ ડેથ હોય તેવી કન્ડિશનમાં આનો ઉપયોગ થાય છે. હાલના આધુનિક સાધનો સામગ્રીના જમાનામાં આ બહુ ઓછું ઉપયોગી છે. બરાબર. ક્રેનિયોટોમી ક્યારે કરવાનું? તો અંદર ફિટસ ડેડ હોય એટલે માતાને આપણે કોઈ પણ જાતની વધારે એને એપોર્ટ કરવાનું ન થાય અને એવી કન્ડિશનમાં આપણે ફિટસ છે એને બહાર કાઢવા માટે ક્રેનિયોટોમી કરવાની હોય. એવિસરેશન છે. એવિસરેશન પણ એક પ્રકારનું ડિસ્ટ્રિક્ટિવ છે, જેમાં પેલા ઓલામાં ખાલી આપણને હેડમાં જ છિદ્રો કરતા હોય, આમાં તો થોરેસિક અને એબ્ડોમિનમાં પણ છિદ્રો કરીને બધું મટીરિયલ બહાર કાઢી અને ફિટસને નાનું બનાવી અને આપણને પેલ્વિક બ્રીમ એટલે વજાઇનલ વોલમાંથી બહાર કાઢવામાં આવે. તો આવું ઓપરેશન કહેવાય. કેલેડોટોમી છે.
કેલેડોટોમી એટલે શું? તો ફિટસનું જે ક્લેવિકલનો ભાગ હોય એ ઓછો કરવામાં આવે, જેથી કે શોલ્ડર છે એ નડે નહીં અને ફિટસ ઇઝીલી બહાર નીકળી જાય, તો એને કહેવાય કેલેડોટોમી. પછી છે ડીકેપિટેશન હેડનો ભાગ જ અલગ કરી નાખવાનો હોય ઘણી વખત, અને જથ્થો ધીમે ધીમે બાઈને. આ એવો ઓપરેશન છે કે જેમાં ફિટલ ટોટલી ડેથ હોય પણ માતાને કોઈ પણ જાતનું નુકસાન ન થાય એટલા માટે આવા ઓપરેશન કરવાના થાય. બરાબર. વર્ઝન બહુ સામાન્ય શબ્દ છે પણ છતાંય ખૂબ જ અગત્યનો શબ્દ છે અને એવો છે વર્ઝન. આ એક પ્રકારનું પ્રોસિજર છે જેના દ્વારા ફિટસની લંબાઈને લાઈને બદલાવવામાં આવે છે. બરાબર. ફિટસની લાઈ બદલાવાનો જે પ્રોસિજર હોય એને કહેવાય વર્જન, એટલે કે લોન્જેટિવમાંથી ટ્રાન્સવર્સમાંથી લોન્જેટિવ ડાયનલ કરવાની, ઓબ્લિકમાંથી લોન્જેટિવ ડાયનલ કરવાની, આને કહેવાય વર્જન. બરાબર. એમાં બે પ્રકાર હોય, એક એક્સટર્નલ હોય અને એક ઇન્ટરનલ. એક્સટર્નલ વર્ઝન આમાં બહારના ભાગેથી પ્રયત્નો કરી ફિટસની લાઈને બદલાવવામાં આવે છે. ઇન્ટરનલ વર્ઝન તો કે આમાં એક હાથ યુટ્રસમાં દાખલ કરી અને બીજો હાથ એબ્ડોમેન પર રાખીને ફિટસની સ્થિતિ બદલાવવામાં આવે છે. તો એક્સટર્નલ એટલે બહારથી જ આપણે બહાર જે એબ્ડોમિનલ એક્ઝામિનેશન કરી એવી રીતે બહારથી આપણે લાઈ બદલાવીએ તો એને એક્સટર્નલ કહેવાય. ઇન્ટરનલ તો પીવી એક્ઝામિનેશન કરતા જાઓ અને યુટ્રસ ઉપર હાથ રાખતા જાઓ અને વર્જન કરતા જાઓ તો એને કહેવાય ઇન્ટરનલ કહેવાય. બાયપોલર હોય આમાં એક હાથની બે આંગળીઓ સરિક્સમાં દાખલ કરી એક હાથને એબ્ડોમેન પર રાખી ફિટસની સ્થિતિ બદલાવવામાં આવે છે. આને કહેવાય બાયપોલર. બરાબર. તો આ રીતે વર્જન થઈ શકે. ક્યારે વર્જન કરવાની જરૂર પડે? બ્રિજ પ્રેઝન્ટેશન હોય ત્યારે, ટ્રાન્સવર્સ લાઈ હોય ત્યારે, ઘણી વખત ટ્વિન્સ બેબી હોય ત્યારે કરવું પડે છે. બરાબર. તો આવી વખતે વર્જન કરવું પડે. તો આ હતા કેટલાક ખૂબ જ અગત્યના નાના પ્રશ્નો જે મિડવાઇફરી માટે ખૂબ આપણને અગત્યના છે, અને આવા જ ફરીને આપણે વિડીયો લઈ અને પાછા ફરી આવશું. તો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. વિડીયો છેક સુધી જોવા માટે આપનો આભાર. ફરી રિક્વેસ્ટ છે કે વિડીયો આપણા મિત્રો સાથે શેર કરજો, વિડીયો લાઈક કરો અને કોમેન્ટ કરો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.